દિલ્હી એનસીઆરમાં આજે વહેલી સવારે ભૂકંપના આંચકા અનુભવાયા હતા. આ ઘટના વિશે માહિતી આપતા રાષ્ટ્રીય ભૂકંપ કેન્દ્રએ જણાવ્યું હતું કે આજે અફઘાનિસ્તાનના હિન્દુકુચ વિસ્તારમાં 5.9ની તીવ્રતાનો જોરદાર ભૂકંપ આવ્યો હતો, જેની અસર દિલ્હી એનસીઆર સહિત ભારતના અનેક વિસ્તારોમાં જોવા મળી હતી. આ મામલે નેશનલ સેન્ટર ફોર સિસ્મોલોજીએ જણાવ્યું હતું કે ભૂકંપ સવારે લગભગ 4:44 વાગ્યે આવ્યો હતો. આ ભૂકંપનું કેન્દ્ર 75 કિલોમીટર ઊંડે હતું. મહત્વનું છે કે 5.9ની તીવ્રતાનો ભૂકંપ ભારે નુકસાન પહોંચાડવા માટે પૂરતો ગણાય છે, ખાસ કરીને ભૂકંપના કેન્દ્રની આજુબાજુના વિસ્તારોમાં. જો કે અહીં અત્યાર સુધી કોઈ જાનહાનિ કે મોટા નુકસાનના અહેવાલ સામે નથી આવ્યા. જો કે દિલ્હી એનસીઆર, ઉત્તર પ્રદેશ, હરિયાણા, પંજાબ, રાજસ્થાન અને જમ્મુ અને કાશ્મીરના કેટલાક ભાગોમાં લોકોએ હળવાથી મધ્યમ ભૂકંપના આંચકા અનુભવ્યા. ભૂકંપનો આંચકો ભારે હોવાને કારણે લોકોમાં ગભરાટ ફેલાયો હતો. બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.